જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. તો આપણે મિત્રો એક દિનો ગેપ પડ્યો તો વ્લોગ બનાવવામાં, કારણ કે ટાઈમ મળ્યો નતો નવરે સિટી નહીં. આજ મિત્રો ડાયરેક્ટ આપણે હવે ગાડી લોડિંગ કરીને ડાયરેક્ટ નીકળી ગયા છીએ અને આપણે કણકોટ પહોંચી ગયા છીએ. અને આજ આપણે હરપલભાઈ છે ને હવે રેગ્યુલર હરપલભાઈ આપણે એને આવવાના છે. તો તમે આગળ વ્લોગમાં બિના રહીજો. હાલો મિત્રો, અહીંયા થોડા કાકર આવ્યા હતા. વરસાદ હવે બાકાજી કે બોલાવવાનું ચાલુ કર્યું છે. તો વરસાદ બાકાજી કે બોલાવે આપણે બોલવા મનોજભાઈ આપણે વાઇટ બેઠા છે. તો હવે એને હાજર ઘરે લેતું જવાનું, કારણ કે ગાડી ભરાણી નથી. તો હવે એને હાજર ઘરે લઈ જવા પડશે. હાલો હવે આપણે ઘડીક આપણે હવે બાકાજી કે બોલાવી દઈએ. વરસાદ આવ્યો આવે શું કેવું હરપલભાઈ? હરપલભાઈ આ ઓલી શું કહેવાય તાનસેન ચડાવી દીધી એટલે બોલવાનો વેટ છે નહીં ભાઈને નામ કરી પગાર દીધી. હાલો મિત્રો, આપણે GJ3 હોટલમાં પહોંચી ગયા છીએ. જો આપણે મનોજભાઈ ને આપણે ઓહો આપણે જૂનો કંડક્ટર તનો પણ બેઠો છે. મનોજભાઈ આપણે જૂનો મિત્ર તનો આવી ગયો છે. હાલો આપણે જાવી. આજ જો ફોન કરીને મનોજભાઈ આપણને કહી દીધું છે કે તમારા ભજીયા ખાવાના છે, તો મફતની બાકાજી કે બોલાવે છે બેઠ બેઠા. મફતની બાકાજી કે હે ટના મફતની બાકાજી કી મિત્રો ભજીયા ખાઈ લીધા હે, નીકળી ગયા હે. મનોજભાઈ મફતની બાકાજી કે બોલાવી દીધી હે. હવે પાછા આવે જો બેઠા બેઠા અહીંયા બાકાજી કે બોલાવે છે. અરે વરસાદે બાકાજી કે બોલાવે. હું કેવું મનોજભાઈ તમારું? ગાડીમાં ઓવરલોડ ભર્યું એટલે હાલતી નથી. હા ભાઈ, અમારે ભજીયા જાજા ખાઈ ગયા હે. જામફળ ખાઈ ગયા હે. જામફળ હે શું હા ભાઈ, અમારે જામફળ જાજા ખાઈ ગયા હે એટલે આજે રાગે આવતું નથી. ચાર નું ગડબડ થાય એમાં જો ગાંઠ ના જેવો તેવો નહીં, મીઠું મરચા વાળા ખાધા હે. મિત્રો ચોટીલા દ્વારકાથી હોટલ આવી ગયા છે. પાણી કેરબો ભરવાનો છે. આપણે ગાડીમાં 3 લેમ્પ નથી. લાઇટો વગર ગાડી એકથી બાઇક નાખી છે. તો લાઇટો બાઇટો નખાવી કાકાને કહી દે એટલે લાઇટો નાખી દે ને આપણે કેરબો બેરબો ભરીને ચા પાણી કરી લઈએ. હું કહું ટનબા, ચા પીવી હે ને? હાલો તારે ભરી આવો ને તમે પેલા જાઓ. હાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ સાયલા શેરે પંજાબ હોટલમાં. આવીને પાર્કિંગ કરી દીધી છે આપણે. હવે આપણા મારા પપ્પા અને આપણો નાનો ભાઈ આવે છે ટિફિન લઈને, અને પછી અહીંયા બેઠા બેન જમી લઈશું. ને આપણે મનોજભાઈ એટલે કે આપણો ફ્રેન્ડ જૂનો આપણો કંડક્ટર ટનો, એને જવાનું છે ઘરે. એટલે આપણે પપ્પા બેવરાઈ દઈશું ને એ વહી જશે ભાઈ ઘરે. પછી હું ને હરપલભાઈ અને ગણપત કાકા આવે છે ને એમની ભેગું આપણે નાનો ભાઈને જવાનું છે. એમાં મોકલી દઈશું ને પછી આપણે બધા ઘરે હેલા જઈશું. જવાનું છે બાવળા, તાજપુર ગામ જવાનું છે. તમે વ્લોગમાં બના રહેજો. આપણે આખી રાતનું જ્યાં સુધી શું કર્યું તમને બધું બતાવી દઈશું. તો હાલો મિત્રો, આપણે ગણપત કાકા આવી ગયા છે ને બધો સામાન આવી ગયો. આપણું ટિફિન ને એવું ને આપણો નાનો ભાઈ આવ્યો તો અરે તો કપડાં ને એવું બધું મગાવી લીધું છે. ને ગણપત કાકાને બધા આવી ગયા. તો હાલો જમી લેવી. હાલો મિત્રો, ખાઈ પી લીધું છે ને બધા નીકળી ગયા છે. હું રાજુભાઈ બધા હવે બધા થઈ ગયા છે. ડીઝલ લખાવવાનું તો લખાવી દીધું છે. હવે નીકળી ગયા છીએ આપણે હવે અમદાવાદ બાજુ. હાલો જઈશું ને. હાલો મિત્રો, આપણે ઠેકાણે પહોંચી ગયા છીએ ને વચ્ચે ઉભા રહ્યા હતા પણ લોક ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. ઉતાવળમાં હતા થોડાક ને થોડીક આર્ટની રામાયણ હતી એટલે કે એવું વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. ને હરા પહોંચી ગયા એ કંપની. જો આપણે હરપલ ભાઈએ તો 4ની ટેકાઈ દીધી છે. 4ના હોઈ ગયા છે લગભગ વસ્તળી પહોંચ્યા ને 4ના હોઈ ગયા છે. તો એ ઉતાર છે. હવે આપણે ઘડીક હોઈ જઈએ ત્યારે. તો હાલો મિત્રો, સવાર પડી ગઈ છે અને બધા જાગી ગયા છે. ને હવારમાં જાગીને તરત મસાલો ભાખરીને ગોળની બાકાજી બોલાવી દીધી છે આ 3 જણાએ થઈને. આપણે તો રામાપીરના નોરતા છે એટલે કંઈ ખાવાનું આવે નહીં. અને પછી મિત્રો આપણી ગાડી ખાલી કરવા લગાડી દીધી છે અને આપણી ગાડી ખાલી થાય છે. આપણી ગાડી ખાલી થાય ત્યાં સુધી આપણે અહીંયા બેવી છીએ. ઘડીક બેઠા બેઠા મોબાઈલમાં મથ્યું એટલે આપણે ગાડી ખાલી થઈ જાય.
મિત્રો આપણે ગાડી ખાલી થઈ ગઈ છે, કાંટો બાટો થઈ ગયો અને આપણે જો હરપલ સહી સિક્કા કરાવવા ગયા હતા, સહી સિક્કા કરાવીને આવતા રહ્યા છે. હેલા આવે છે પાછળથી. ને આજ મિત્રો રામાપીરના નોરતા ચાલુ થયા છે, તો કોણ કોણ રામાપીરના નોરતા રહે કોમેન્ટમાં કહેજો. તો જય રામાપીર. હાલો મિત્રો, તો હજી ગેટ બાર ના નીકળ્યા હતા, હજી ભરવાનો ઓર્ડર હોય તો આવી ગયો. તો હાલો જાય મિત્રો આપણે ગાડી ભરવા ડાયરેક્ટ જે હોટલે બોટલે રોકાવાનું થતું નથી. હવે વહેલા હાર ભરી લઈ. શું કેવું ભાઈ જવું હે ને? હાલો તાર ભરીએ. હાલો મિત્રો, આપણે ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા છે ને આપણે હરપલભાઈને આપણે લાસ્ટ લેવા મોકલી દીધા હતા. જો પડીકા લઈને આવતા રહ્યા, સોડા ને બોડા તો તાલ મળે છે. અને પહેરામાં પીરની બી આપણે નોરતા રહીએ એટલે આપણે હાટું ફરાળી લેતા હે, સોડા લેતા હે. બાકાજી કે બોલાવાની ચી બોલાવાની ફૂલ કે ફૂલ ન હોય. હાલો મિત્રો નાસ્તો કરવા. હાલો મિત્રો, આપણે ગાડી લોડિંગ થઈ જાય અને હરપલભાઈ જો પાછા હોઈ ગયા કે છૂટા ફોનમાં જોવે છે. જો વરસાદ બાકાજી કે બોલાવે છે. આપણે બિલ બેઠે બેઠા બિલ આવે એટલે આપણે નીકળી ઘર બાજુ ગાડી ભરી ગઈ. શું કહું આપણે ભાઈ આમ અમને કંઈક બોલ તો ખરો. બાકી તાંકલ ખાઈ લીધી. ફાઇનલી મિત્રો આપણે ગાડીનું બિલ આવી ગયું છે. હાલો બિલ આવી ગયું, આપણે લઈને નીકળી ગયા ને હવે જઈએ ઘર બાજુ. થોડાક મિત્રો આગળ આવ્યા હતા તો ટ્રાફિક જોવા મળ્યો. અહીં જોયું હતા તો આપણે એસટી બસ ને કતરિયા ને થોડોક લોચો થઈ ગયો. પછી મિત્રો ટ્રાફિક બધું ક્લિયર કરીને બહાર આવી ગયા છે ને પાછા થોડાક આગળ આવ્યા એટલે ભાઈલા ટોલ નાકે વટીને મોગલમાના મંદિરે આવી ગયા છે. અંદર મંદિરે દર્શન કરવા હતું. મંદિરે દર્શન કરી લીધા છે. વિડીયો આપણે ઉતારી લીધો છે અને હવે જઈએ આપણે હવે ગાડી બાજુ. મિત્રો મંદિરે દર્શન કરીને નીકળ્યા હતા. ગપા કાકાનો ફોન આવ્યો કે તમે આગળ ઉભા રહો ને આવી અમને ઘરે લેતા જજો. તો ગણપત કાકાની આવે એટલે આપણે નકડંગ હોટલે ઊભા છીએ. ગપા કાકા એમને લઈ જવાના ઘરે. તો ઈવડે આવે છે. આપણે ઘડીક હવે પોરો દઈ દીધો, ટાયર એમ ત્યાં ગરમ થઈ ગયા છે. હાલો ઈવડે આવે ત્યાં સુધી વાટ જોઈને બેવી ઘડી ચા પાણી કરી તો આવતા રહે. ચાલો મિત્રો, ગણપત કાકાની આવી ગયા છે ને ભીમભાઈ આવી ગયા છે આપણે ને હવે બેઠા બેઠા બાકાજી બોલાવે છે ગાડી. મિત્રો કટારિયા ટોલ નાકે પગી ગયા છે. જો આપણે હરપલભાઈ ટાયર ચેક કરે છે અને ચા પાણી કરીએ, ઘડીક ગાડીને પોરો દઈ દઈએ, ટાયર બાયર ફરી જાય ને પછી ત્યાં નીકળીએ. હાલો તારે. તો મિત્રો કટારિયા ટોલ નાકે ચા પાણી કરીને પછી નીકળ્યા હતા. ગણપત કાકા કે હવે કે ગાડી હું હાંકીશ ને હવે ઘડીક કે હું બાકાજી બોલાવી દઉં. તો ગણપત કાકા કે હવે બાકાજી બોલાવવી પડશે ઘડીક ને. એ બેસી ગયા છે ડ્રાઇવિંગ ઉપર. હાલો હવે એ ઘડીક બાકાજી બોલાવે જોઈ લેવી આપણે. અને થોડીક બાકાજી કિમને બોલાવી તા તો મિત્રો વાતાવરણ થોડુંક સારું થયું. તો ગણપત કાકા કે આપણો એકાદો વિડીયો ઉતારી રીલ્સ મૂકે એવો, એટલે કે રીલ્સ બિલ ચડાવી દેવી. હવે એકાદો વિડીયો ઉતારી દીધો એમને કમ્પ્લેટ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને હવે હાલીને જઈએ છીએ ઘર બાજુ ને આપણે હવે વ્લોગનો એન્ડ કરવી. તો આપણો વ્લોગ ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.